ચલાળાના રહેણાંકી વિસ્તારમાં આટાફેરામાં તો દીપડો પાંજરે પુરાયો હતો। ચલાળા રેલવે સ્ટેશનના રહેણાંકી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। તેના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। 2 દિવસ પહેલા દીપડા દ્વારા એક શ્વાનનું મારણ કર્યું હોય અને ભયના માહોલ વચ્ચે ત્યાંના રહીશો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે ધારી સરસ્તિયા રેન્જ આરએફઓ કે મેમકિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમય સૂચકતા વાપરી પિંજરા મૂકી વોચ ગોઠવી દીપડાને પકડવામાં મોટી સફળતા મળી છે। ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો તો દીપડો પકડાયા દરમિયાન લોકોના ટોળા હેઠા થયા હતા। લોકો દ્વારા વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। ચેકેસિંગ ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। નમસ્કાર, મારું નામ વસીમ ખાન પઠાણ। હું રેલવે ક્વાર્ટરમાં રહું છું અને રેલવેનો કર્મચારી છું। છેલ્લા 10 દિવસથી દીપડાનો એટલો આતંક હતો કે બાળ બચ્ચાને મેં રમાડી શકતા નથી। 2 દિવસ પહેલાં કૂતરીનું મારણ કર્યું હતું તો એ અમને જાણ થઈ એટલે અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવીને પિંજરું મૂક્યું ને આજ તારીખ 21ના દિવસે સવાર પડતા પિંજરો પાંજરામાં પુરાણો દીપડો પાંજરામાં પુરાણો છે। તો એની માટે અમે પૂર્વ રેલવે આભાર માનવી છે ફોરેસ્ટ ખાતાનો। ધન્યવાદ।